ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી દેજો અથવા ઓલ શેર કરી લેજો તો તેથી તમને વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે મેસેજ કરી શકો છો મને. તમારે કોઈ પણ ક્વેશ્ચનનો ડાઉટ એવું હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં તમે મને મેસેજ કરીને જણાવી શકો છો. અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ જેથી ત્યાં તમને મટીરિયલની ક્વેશ્ચન બેંકનું બધું મળતું રહેશે. આજે જોવાના છે ધોરણ 12 ચેપ્ટર 4 અને એના આપણે ગયા લેક્ચરમાં જે થિયરી જોઈ ગયા છે એમ્પિયરના સર્કિટના નિયમ બી એમ્પિયરના સર્કિટનો નિયમ શું હતો બી ડીએલ એ શું હતું બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું હતું સંકલન બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આ સૂત્ર હતું. તો એના પરથી આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું. કયું સૂત્ર સાબિત કર્યું હતું તો તારથી આર અંતરે શું તારથી આર અંતરે આ એક સ્ટાર બનાવીને તમે લખી આપું છું. તારથી આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ખાલી જગ્યા અંતર આપેલું હોય આર અંતરે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. આ સૂત્ર મૂકી દેવા. જ્યારે તમારે રકમમાં દેખાય કે તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો શું મૂકવાનું તારથી આર અંતરે એટલે અહીંયા તમારે કોઈ 5 સેન્ટીમીટર 5 મીટર એવું અંતર આપેલું હશે ચુંબકીય ક્ષેત્ર શોધો તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. આ સૂત્રનું આંખો બંધ કરીને મૂકી દેવાનું. શું કરવાનું આંખો બંધ કરીને આ સૂત્ર મૂકી દેવાનું તારથી આર અંતરે. તો હવે આપણે 3 એક્ઝામ્પલ જોવાના છીએ 4.2 4.3 અને 4.4 સ્વાધ્યાયના. તો અહીંયા પહેલા 4.2 ની રકમ શું છે એક લાંબા સીધા તારમાંથી વિદ્યુત I ઇઝ ઇક્વલ ટુ 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય 35 વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે તો જુઓ તારથી કેટલા મીટર 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા જે આપેલું છે એ સૌથી પહેલા ડેટા લખી દેવાનો. શું કરવાનું ડેટા લખી લેવાનો. તો અહીંયા આપણે લખી દઈએ તો શું છે વિદ્યુત પ્રવાહ મૂલ્ય આપ્યું છે I ઇઝ ઇક્વલ ટુ 35 એમ્પિયર. શું આપેલું છે 35 એમ્પિયર. ત્યાર પછી બીજું શું આપેલું છે ત્રિજ્યા આપેલી છે R ઇઝ ઇક્વલ ટુ તારથી 20 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા 20 સેન્ટીમીટર. પણ અહીંયા આપણે એસઆઈ એકમમાં જોઈશે. અહીંયા સેન્ટીમીટરનો મીટરમાં જો તો શું કરવાનું -2 100 એટલે 10 ની 2 અહીંયા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 100 સેન્ટીમીટર યાદ રાખવાનું 10 ની 2 ઘાત કહેવાય. આ શું કહેવાય 10 એના પર 2 જીરો છે તો 2 જીરો હોય તો 2 ઘાત મૂકવાની. હવે સેન્ટીમીટર ની કરતા બનાવો આ નીચે આવી જાય ઉપર આવે 10 ની -2 થઈ જાય. હવે આ શીખવાડવાનું ના હોય. R ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ ગયું મીટરના અંદર મૂલ્ય મળી ગયું. R ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 10 ની -2 મીટર. I આપેલા છે R આપેલા છે R આપેલા છે. મ્યુચ્યુઅલની કિંમત યાદ રાખવાની શું છે અને 2 પાઈ. આ થઈ ગયું. તો હવે આપણે શું કરવાનું છે ખાલી બી ના અંદર સૂત્રના અંદર કિંમત મૂકવાની છે. તો આ જે એકદમ નાના એક્ઝામ્પલ છે એ તમને MCQ માં પૂછાઈ શકે છે. શું કરે છે MCQ માં પૂછાઈ શકે છે. તો અહીંયા સૂત્ર મૂકીએ તો મ્યુ 0 I અપોન 2 પાઈ આર. શું 2 પાઈ આર. આ થઈ ગયું. હવે મ્યુ 0 ની કિંમત શું છે તો 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. I ની કિંમત 35 અહીંયા ગુણ્યા 35 છેદમાં શું છે 2 પાઈ એમને રહેવા દઈએ અને R ની કિંમત મૂકી. R ની કિંમત શું છે 20 ગુણ્યા 10 ની -2 20 ગુણ્યા 10 ની -2. અહીંયા જો પાઈ કેન્સલ. અહીંયા 2 2 4 આ થઈ ગયું. હવે અહીંયા 2 દાન 20 આ પણ થઈ ગયું. હવે અહીંયા શું વધ્યું ઉપર 35 વધ્યા. કેટલા વધ્યા છે ફક્ત 35 વધ્યા છે. તો અહીંયા ઉપર 35 લખી દઈએ 35 અને અહીંયા ઉપર શું વધ્યું 10 ની -7 ઘાત વધ્યું. હવે અહીંયા 10 ની શું કહેવાય 1 ઘાત કહેવાય 1 અને અહીંયા 10 ની -2 10 ની -2 અને અહીંયા 1 તો શું વધ્યું 10 ની -1 વધી નીચે આ પ્લસ 1 અને -2 તો -1 વધે -1 ઉપર આવે તો શું થાય 10 ની +1 થઈ જાય +1. હવે કેટલા વધે 10 ની -6 તો 35 ગુણ્યા 10 ની -6. હવે પોઈન્ટ અહીંયાથી એક પોઈન્ટ લાવવો પડે અહીંયા. તો અહીંયા તમે શું કરો છો ભાગો છો તો અહીંયા ગુણવા પડે 10 વડે ભાગો તો અહીંયા 10 વડે ગુણવા પડે. આ ગુણી નાખે 10 વડે ભાગે તો અહીંયા 3.5 બની જાય 5 બની જાય. અથવા તમે આ ડાબી તરફ જો શું કરો છો અહીંયા પોઈન્ટ હોય તો આ ડાબી તરફ તો અહીંયા જમણી તરફ જવું પડે. ધન મૂકે અહીંયા ઋણ મૂકે થઈ ગયું. તો હવે 3.5 ગુણ્યા 10 ની -5 અને એકમ શું આવશે ચુંબકીય ક્ષેત્રનું ટેસ્લા. આ થઈ ગયો તમારો જવાબ. B ઇઝ ઇક્વલ ટુ 3.5 ગુણ્યા 10 ની -5 ટેસ્લા. શું થઈ ગયું જવાબ 10 ની -5 ટેસ્લા. હવે નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો જોઈએ 4.3
સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા શોધો. તો અહીંયા જુઓ, અહીંયા ફરીથી રકમમાં આપેલું છે તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે, એટલે તારથી 2.5 મીટર અંતરે બીનું મૂલ્ય શોધો. એટલે તમારે સૂત્ર આ લગાવી દેવાનું. તારથી આટલા અંતરે હોય જ્યારે તો તમારે એક સૂત્ર મૂકવાનું, b = μ0 I / 2πr. આ સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. તો હવે જે આપેલું છે એ લખી દઈએ. તો પહેલા સમક્ષિતિજ સમતલ, તો આપણે સમતલ દોરીએ. તો આ માની લો કોઈ સમતલ છે. શું છે? સમતલ. આ સમતલ થઈ ગયું. હવે અહીંયા એક સીધા તાર, તો અહીંયા માની લો તાર પણ દોરી દઈએ. શું કરીએ? આ તાર છે, સીધો તાર છે, સીધો તાર. હવે એના અંદર 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા લખી દઈએ 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ. હવે ઉત્તર અને દક્ષિણ દિશા તરફ વહે છે. હવે ઉત્તર દક્ષિણ દિશા બતાવી પડશે. તો અહીંયા માની લો ઉત્તર, અહીંયા બતાવી દઈએ દક્ષિણ, અહીંયા પૂર્વ, અહીંયા નીચે પશ્ચિમ. આ રીતના દિશા બતાવી દેવાની. હવે ત્યાર પછી અહીંયા આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, આ દિશાના અંદર ઉત્તરથી દક્ષિણ દિશામાં, એટલે અહીંયાથી આ દિશામાં. તો હવે દિશામાં વહે છે, આટલું થઈ ગયું. હવે પૂર્વમાં 2.5 મીટર અંતરે, તો અહીંયા માની લો આ તાર છે, આ તારથી અહીંયા માની લો આ અંતર કેટલું છે? 2.5 મીટર. કેટલું? 2.5 મીટર. તો અહીં અંતર પણ આપણે લખી દઈએ 2.5 મીટર. અહીંયા શું શોધવાનું? 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો બી પાસે. તો મૂલ્ય અને દિશા શોધો. તો આપણે તારથી આટલા અંતરે હોય તો સૂત્ર શું છે? b = μ0 I / 2πr. μ0 I / 2πr. કિંમતો મૂકવાની. μ0 ની કેટલી છે? 4π × 10⁻⁷. I ની કિંમત કેટલી છે? 50 એમ્પિયર. 50 એમ્પિયર. 2π એમના મૂકવાના. અને r ની કિંમત કેટલી આપેલી છે? 2.5 મીટર. અહીં મીટરના અંદર છે, ચેન્જ કરવાનું નહીં, 2.5 એમને લખી દેવાનું. હવે પાઈ કેન્સલ, 2 2 4. હવે અહીંયા 2.5 વધે, અહીંયા 2 વધે, અહીંયા 50 વધે. તો અહીંયા જુઓ 50 દુ 100 કરી દઈએ. તો 100 10⁻⁷ × 50 દુ 100, એટલે 100 ને કેટલે લખી શકાય? 10⁻2 ઘાત લખી શકાય. 10⁻2 ઘાત. અને નીચે શું વધ્યું? 2.5 વધે. ખબર પડી? અથવા તો એમ ના કરવું હોય તો અહીંયા 100 એમને જ રાખું, 100 અને 2.5 લખી દો. તો 100 ની 2.5 વડે ભાગી દેવાનું. શું કરવાનું? 100 ની 2.5 વડે ભાગી દેવાનું. તો 100 ની 2.5 વડે ભાગી દઈએ તો 100 ભાગ્યા 2.5, તો કેટલો જવાબ આવે? 40 આવે. તો અહીંયા લખી દેવાના 40. શું લખવાના? 40 × 10⁻⁷. પણ બુકની અંદર આ જવાબ નથી. તો અહીંયા પોઈન્ટ અહીંયા છે, તો અહીંયા લાવવો પડે. અહીંયા ડાબી તરફ જો, એટલે 4 બનાવે, 4 પોઈન્ટ થઈ ગયા, 4.0. હવે આ જમણી તરફ જોવું પડે. જમણી તરફ વધી એટલે 10⁻1 ઘાત મૂકી દેવાની. પૂરો 10⁻1 ઘાત મૂકી દેવાની. તો કેટલા થઈ જાય? 10⁻6. અહીંયા આ સાઈડ આ તરફ જોઈએ તો મૂલ્ય મોટું થાય જમણી તરફ, અને ડાબી તરફ એટલે મૂલ્ય નાનું થાય. તો અહીંયા 40 ની જગ્યાએ 4 થઈ ગયા. તો અહીંયા આ બાજુ 10⁻7 કરતા 10⁻6 મોટા કહેવાય. તો અહીંયા શું થઈ ગયું? 4 × 10⁻6 ટેસ્લા. તો b નું મૂલ્ય કેટલું મળી ગયું? 4 × 10⁻6 ટેસ્લા. આટલો જવાબ મળી ગયો. હવે આ તમારા બુકના અંદર આપેલો જવાબ છે. હવે દિશા શોધવા માટે, તો અહીં દિશા શોધવી હોય, દિશા, તો દિશા શોધવા માટે શું કરવાનું? જમણા હાથનો નિયમ, જમણા હાથનો નિયમ મુજબ, હાથના નિયમ મુજબ, જમણા હાથના નિયમ મુજબ શું છે? તો અંગૂઠો શું બતાવે? અંગૂઠો વિદ્યુત પ્રવાહ બતાવે. જ્યારે આંગળીઓ શું બતાવે? વળેલી આંગળીઓ p નું મૂલ્ય આપે. તો હવે અહીંયા જુઓ, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે? ઉત્તરથી દક્ષિણ. તો આપણે અંગૂઠો એ તરફ રાખવું પડે પ્રવાહ બતાવવા માટે. તો અહીંયા જુઓ, આ રીતના અંગૂઠો. તો અહીંયા જુઓ, વળેલી આંગળીઓ ક્યાં છે? ઉપર છે. અહીંયાથી આ વિદ્યુત પ્રવાહ જાય છે, અંગૂઠો એ દિશામાં રાખવાનું. અને વળેલી આંગળીઓ આપણે જોવાનું. તો આ દિશા, આ દિશા જુઓ, આ રીતના વળેલી આંગળીઓ ક્યાં જાય છે? ઉપર તરફ. તો દિશા ક્યાં આવશે? તારથી લંબ તરફ ઉપર. દિશા શું હશે? તારથી ઉપર તરફ અથવા ઉધ્વ તરફ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 4.4. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? તારથી 1.5 મીટર નીચે. તો હવે માની લો કે તમે ઊભા છો, તમારા ઘરની બહાર થાંભલા જતા હોય છે, એના પર તાર હોય છે, અને આ તારથી, આ તાર છે, આ તાર અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ દિશા. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ તારાના અંદર વહેતું હોય, તમારે એકને પૂર્વ પશ્ચિમ દિશા બતાવવી પડે. તો માની લો કે અહીંયા પૂર્વ બતાવી દઈએ,
પૂર્વ દિશા, અહીંયા પૂર્વ પશ્ચિમ એવી રીતે તમારે દિશા બતાવવી પડશે. તો હવે અહીંયા પૂર્વ પશ્ચિમ દિશા બતાવવા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. અહીંયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ થાય કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તો ઉત્તર અહીંયા નીચે આ રીતના ઉત્તર, આ રીતના ઉત્તર આવે અને અહીંયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, અહીંયા દક્ષિણ દિશા. પણ આ તાર છે એના નીચે છે, તમે અહીંયા આ રીતના સાઈડમાં નથી. આ તો તમે ઊભા છો, તમે હાથ લાંબા કરો, અહીંયા તમે ઊભા છો, આ દિશા તમારી ઉત્તર કે આ એક દિશા ઉપર અને સાઈડમાં આ માથા ઉપર નહીં, અહીંયા તમે પાછળનો ભાગ છે એ તમારા પાછળની દિશા બતાવે છે. તો અહીંયા તમે સાઈડમાં બે હાથ લાંબા કરો અને આગળ, તો એ તમારી સાઈડમાં દિશા બતાવે. તારના તો તમે નીચે છો, નીચે. તો હવે અહીંયા આ તારથી તમારે તારના નીચે, અહીંયા નીચે કેટલા 2.5 મીટર અંતરે, કેટલા અંતરે બતાવો? 1.5 મીટર અંતરે, સોરી 1.5 મીટર અંતરે તમારે બી શોધવાનું છે. તો અહીંયા ડેટા લખી દઈએ. અહીંયા પૂર્વથી પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા હવે અહીંયા તમારે શું જે આપેલું છે ડેટા એ લખી દઈએ. તો માથા પર તારમાંથી વિદ્યુત પ્રવાહ કેટલું? 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. અને કેટલા અંતરે? તો 1.5 મીટર અંતરે, 1.5 મીટર અંતરે. તો તમને બે ડેટા તો આપેલા જ હશે, આઈ અને આર. તો આ આઈ અને આ કિંમતો અહીંયા મૂકી દેવાની, તો તમને મળી જશે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. B = μ0I/2πr. 2πr μ0 ની કિંમત કેટલી છે? 4π × 10⁻⁷. I ની કિંમત 90 એમ્પિયર. 2πm ના m અને આની કિંમત 1.5 મીટર, 1.5 મીટર થઈ ગઈ. પાઈ કેન્સલ અને 2 2 4 છેદ ઉડાડી દેવાની. હવે અહીંયા આને પણ તમે ઉડાડી શકો છો. તો અહીંયા કેટલા થાય? અહીંયા છેદ ઉડાડવા હોય તો અહીંયા જુઓ, આ જે 1.5 છે એને 15 બનાવી દઈએ તો 15/10 થઈ જાય. આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જતું રહે. શું થાય? અંશમાં જતું રહે. તો 15 × 6 = 90 થઈ ગયા. 15 × 6 = 90 6 2 12, તો 12 બની ગયા. 12 અહીંયા 10⁻⁷ અને અહીંયા 10⁻1, તો કેટલા થઈ ગયા? 10⁻6. સરવાળો કરવાનો, -7 + 1, -7 + 1, તો કેટલો જવાબ આવે? -6. તો -6 ઉપર મૂકી દેવાના 10 ની ઘાત ઉપર. તા થઈ ગઈ. હવે અહીંયા તમારે 12 જવાબ આવે, પણ અહીંયા આપણે કેટલું જવાબ આવે? અહીંયા કોઈ બાકી રહેતું તો નથી ને. અહીંયા જો 15/10 ઉપર આવી ગયા. 10⁻1, 15 × 6 = 90, 15 × 6 = 90, 2 6 2 12, 10⁻6 આટલું થવી ગઈ. હવે અહીંયા તમારે પોઈન્ટ અહીંયા ડાબી તરફ જો, તો અહીંયા જમણી તરફ જવું પડે. જમણી તરફ એટલે 10⁻5 મોટા થયો, 1.5 × 10⁻5 ટેસ્લા. તો જવાબ શું મળી ગયો અહીંયા તમને? 1.2 × 10⁻5 ટેસ્લા. શું મળી ગયું? 10⁻5 ટેસ્લા મળી ગયું. હવે દિશા શોધવા માટે હમણાં હાથ આપણે જેમ લખ્યું તેમ જમણા હાથના સ્ક્રૂના નિયમ, જમણા હાથના નિયમ મુજબ તો શું થાય? અંગૂઠો શું થાય? વિદ્યુત પ્રવાહ દિશા બતાવે છે ત્યારે વળેલી આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્રનું દિશા બતાવે છે. તો હવે અહીંયા જુઓ, હવે દિશા બતાવવા માટે શું કરવાનું છે? તો આપણે જે રીતના વાત કરી તે મુજબ, તો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ, તો અહીંયા જુઓ કઈ દિશા તરફ છે? આ રીતના તમે અંગૂઠો રાખો તો આ દિશા કઈ છે? આ બાજુ જુઓ, આ બાજુ વળેલી આંગળી. તો તમારે દક્ષિણ દિશા તરફ, તો દિશા શું આવશે તમારી? દિશા દક્ષિણ દિશા તરફ. શું હશે? દક્ષિણ દિશા તરફ. તો આ તો એક્ઝામ્પલ. તો અહીંયા જે એકદમ ઈઝી 3 એક્ઝામ્પલ આપણે ગણ્યા, જે એકદમ ઈઝી અને એક જ સૂત્ર પરથી હતા. તો તારથી તમારે r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો આ સૂત્ર મૂકી દેવું. શું કરવાનું? આપણે 3 એક્ઝામ્પલ અત્યારના જોઈએ એક જ સૂત્ર પરથી. તો 3 એક્ઝામ્પલ એકદમ ઈઝી હતા. અંદર તમારે યાદ કરી લેવાનું કે તારથી r અંતરે આવે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. જે આપણે એમ્પિયરના સર્કિટના નિયમ મુજબની જે થિયરી હતી તેના અંદર આ સૂત્ર સાબિત કર્યું હતું r અંતરે. એના પછી એક ઉદાહરણ 4.7 પણ જોયું, તેના અંદર પણ આ સૂત્ર સાબિત કર્યું હતું. r <n r greater એ માટે અંદર સૂત્ર બીજું પણ આવ્યું હતું. તો આ સૂત્ર તમારે યાદ કરી લેવું. ત્યાર પછી હવે જો વિડીયોને તમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલના બાજુમાં આપેલા બેલ આઇકન ઓન કરજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થવું છો. ટેલિગ્રામ ચેનલ અને ગ્રુપ બંનેમાં. તો ગ્રુપના તમે મેસેજ કરીને મને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો.